હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું વઢવાણી મરચાંની એક ટેસ્ટી અને એક નવી રેસીપી. તો જુઓ, રેસીપી બનાવવા માટે મેં અહીંયા જો વઢવાણી મરચાં લીધા છે. આ મરચાં ખાવામાં એકદમ મોરા હોય છે, સહેજ પણ તીખા હોતા નથી. તો જો આ વઢવાણી મરચાં લીધા છે. આ રેસીપી તમે બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલી ટેસ્ટી આ મરચાંની રેસીપી બનીને તૈયાર થાય છે. તમે ભરેલા મરચાંને પણ ભૂલી જશો તેવી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં આપણે તેનો મસાલો બનાવી દઈશું. તો ખાયણીમાં કાચી સિંગ એડ કરીશું, લસણ એડ કરીશું, પછી તેમાં તલ એડ કરીશું અને આખા ધાણા એડ કરીશું. પછી આ બધા મસાલાને આપણે વાટી લઈશું. આ રીતે મસાલાને વાટી લેવાનું છે. તો જો અહીંયા મસાલો આપણો વટાઈને તૈયાર છે. તો હવે આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું અને રાઈને સતળાવા દઈશું. પછી રાઈ સતળાય એટલે એમાં હિંગ એડ કરીશું ચપટી અને હળદર એડ કરીશું. પછી આ રીતે જો તેલમાં હળદરને એકદમ મિક્સ કરી નાખીશું અને પછી આ વઢવાણી મરચાંને એડ કરી દઈશું. હવે મરચાંને આપણે અહીંયા શેકાવા દેવાના છે, એટલે સરસ મરચાં એકદમ થોડા પોચા થઈ જાય અને બહારથી ક્રિસ્પી રહે તેવા આપણે મરચાંને શેકાવા દઈશું. હવે આને થોડી વાર માટે ઢાંકી દઈશું, જેથી મરચાં શેકાય એ ઉપર ઉડે નહીં. તે માટે આને થોડી વાર માટે ઢાંકી દઈશું. થોડી વાર ઢાંકી દેવાનું ને આ રીતે પછી મિક્સ કરતું રહેવાનું. મરચાં બળી જવા ના જોઈએ તે માટે થોડી વાર માટે જોતું રહેવાનું અને મરચાંને ફેરવતું રહેવાનું. આ રીતે જુઓ. તો જો મરચાંનો કલર બદલાઈ ગયો છે. મરચાં જો ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તેને એડ કરી દઈશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે તમે મરચાંનું ચોક્કસથી બનાવજો. મરચાં એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બને છે. હવે આપણે સહેજ પાણી એડ કરીશું, જેથી આપણો મસાલો બળી ના જાય. તે માટે સહેજ પાણી એડ કરવાનું છે અને આને ફરીથી આપણે ઢાંકી દેવાનું છે. તો જો મરચાં સરસ આપણા બફાઈ પણ ગયા છે અને ઉપરથી સરસ શેકાઈ પણ ગયા હતા. પહેલાં આપણે શેકી નાખ્યા હતા. તો જો અહીંયા કશ્મીરી લાલ મરચું મેં લીધું છે. આ મરચું ખાવામાં એકદમ મોરું હોય છે, કશ્મીરી મરચું, એટલે મેં અહીંયા કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. ધાણા જીરું એડ કર્યું, હળદર પાવડર એડ કર્યો, ગરમ મસાલા પાવડર એડ કર્યો અને મીઠું એડ કરીશું હવે, અને ચપટી ખાંડ એડ કરીશું. બધા મસાલાને પહેલાં આ રીતે મિક્સ કરી નાખીશું. મેં અહીંયા પહેલાં હળદર એડ કરી હતી એટલે મેં અહીંયા ઓછી હળદર એડ કરી છે. વઘારમાં પણ મેં હળદર એડ કરી હતી, જેથી મરચાંનો કલર ના બદલાઈ જાય, મરચાં સરસ એકદમ લીલા જ લાગે. તે માટે મેં પહેલાં જ હળદરને થોડી એડ કરી દીધી. હવે જુઓ અહીંયા મેં દહીં લીધું છે. તો આપણે દહીંને પહેલાં આ રીતે ફેટી નાખીશું. જુઓ આ રીતે ચમચીથી આ રીતે છૂટું કરી નાખીશું દહીંને. હવે જુઓ તેલ બધું ઉપર આવી ગયું છે અને મસાલા સરસ આપણા શેકાઈ ગયા છે. તો આપણે દહીં એડ કરી દઈશું અંદર. આથી તમે દહીં એડ કરવું હોય તો દહીં પણ એડ કરી શકો ને તમારે જો મલાઈ એડ કરવી હોય તો તમે મલાઈ પણ એડ કરી શકો. તેનો બી ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે તેમાં ચપટી ખાંડ એડ કરીશું ને આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ તમને એમ લાગતું હશે કે આ મરચાં પણ છે અને તમે લાલ મરચું પણ નાખ્યું છે, જેથી એકદમ તીખું થઈ ગયું છે, પણ એવું કશું જો તીખું નથી થતું. આ કેમ કે અહીંયા જો કશ્મીરી મરચું લીધું છે. કશ્મીરી મરચું ખાવામાં એકદમ મોરું હોય છે, સહેજ પણ તીખું હોતું નથી. અને જે આ વઢવાણી મરચાં છે એ પણ એકદમ મોરા આવે છે, સહેજ પણ તીખા આવતા નથી. જો તમને એવા તીખા મરચાં લાગે વઢવાણી, તો તમે તેના બિયા અંદરથી કાઢી નાખજો, એટલે એકદમ મોરા મરચાં થઈ જશે, સહેજ પણ તીખું શાક નહીં બને. તો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું અને જુઓ થોડી વાર રહીને આપણે જોઈ લીધું છે
તો અહીંયા જુઓ આપણું ટેસ્ટી વઢવાણી મરચાંનું કાઠિયાવાડી મસાલેદાર શાક અહીંયા તૈયાર છે. તો આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો. તો જુઓ આપણું શાક અહીંયા તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અને હા, એક વાત કહેવાનું ભૂલી ગઈ કે જ્યારે તમે દહીં એડ કરો ને ત્યારે ગેસને બંધ કરી દેવાનું, પછી જ દહીંને એડ કરવાનું છે. જો તમે ચાલુ ગેસમાં દહીંને એડ કરશો ને તો દહીં ફાટી જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. જે માટે દહીં એડ કરો ત્યારે ગેસને બંધ કરી દેજો, પછી જ અંદર દહીં એડ કરજો અને પછી ફરીથી ગેસ ચાલુ કરીને તેને થોડીવાર માટે ઢાંકી દેજો, જેથી આપણું ટેસ્ટી શાક અહીંયા તૈયાર થઈ જાય વઢવાણી મરચાંનું. જો અહીંયા આપણું શાક તૈયાર છે. તો જુઓ કેવું સરસ શાક બન્યું છે. લાગે છે બી સરસ અને બન્યું હતું પણ ટેસ્ટી. તમને તો કેવી રીતે ખબર પડે કે ટેસ્ટી બન્યું હતું? પણ તમે એક વખત બનાવી જોજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી. તો તૈયાર છે આપણું વઢવાણી મરચાંનું શાક. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.